નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। અંકલેશ્વરમાં ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટ ખાલી કરતો ટેન્કર ચાલક ઝડપાયો। ઇફકામ ઓર્ગેનિક કંપનીની સ્ટોરેજ ટેન્કમાં જોખમી કેમિકલનો કરાતો હતો નિકાલ। જીપીસીબીએ ટેન્કર ચાલકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો। ભરૂચમાં આજે સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ, ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક। અંકલેશ્વરમાં ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટ ખાલી કરતા ટેન્કર ચાલકને જીપીસીબીએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો। જીપીસીબીના રિજિયોનલ ઓફિસર આરબી ત્રિવેદીએ નોંધાવેલ ફરિયાદ મુજબ એસિટિક વેસ્ટ વોટર ભરીને વલસાડ સરીગામ તરફ રવાના થનાર ટેન્કરના ચાલકે અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત પ્લોટ નંબર 4801/A માં આવેલ ઇફકામ ઓર્ગેનિક નામના એકમની સ્ટોરેજ ટેન્કમાં બિનઅધિકૃત રીતે અત્યંત હાનિકારક હાઇડ્રોક્લોરિક એસિડ ખાલી કરતો હતો। તે દરમિયાન જીપીસીબીની ટુકડી પહોંચી ગઈ હતી અને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। જીપીસીબીએ ટેન્કર ચાલક ગુલાબ ચૌધરી તેમજ ષડયંત્રમાં સામેલ ઇફકામ ઓર્ગેનિક કંપનીના સંચાલક વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધાવ્યો છે। એક ટેન્કર નંબર GJ5 V3640ના ચાલક ગુલાબ ચૌધરી નાઓએ ગેરકાયદેસર વોટર ભરેલું જે ઇન્ફોમ ઓર્ગેનિક પ્લોટ નંબર 4801માં અંકલેશ્વર જીઆઈડીસીના ખાલી કરવા આવેલા, જે ગાડી લઈ જવાની હતી વલસાડ ખાતે, પરંતુ તેઓએ અહીંયા લાવતા તેને ગેરકાયદેસર હોય એથી એ લોકોએ ફરિયાદ આપી આગળની તપાસ અમો ચલાવી રહ્યા છે। ભરૂચમાં આજે સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું। હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં સોમવાર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની વચ્ચે ભરૂચમાં આજે સમગ્ર દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો અંકલેશ્વરમાં 3 મિલીમીટર, હાંસોટમાં 12 મિલીમીટર, ભરૂચમાં 5 મિલીમીટર, જંબુસરમાં 2 મિલીમીટર, નેત્રંગમાં 1 ઇંચ, વાલિયામાં 3 મિલીમીટર અને ઝઘડિયામાં 12 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। ગુરુવાર તારીખ 20મી જુલાઈની સંધ્યાએ 244મી બુક લવર્સ મીટનું આયોજન કરાયું। પ્રતિ માસના ત્રીજા ગુરુવારે આરસીસી ભરૂચ દ્વારા પુસ્તક પ્રેમીઓની સભા MI પટેલ રોટરી યુથ સેન્ટર ભરૂચ ખાતે મળે છે। તારીખ 20મી જુલાઈએ સુરતથી પધારેલા વક્તા શ્રી દિનેશ જરીવાલાનો પરિચય ડૉક્ટર મિનેલ દવેએ આપતા જણાવ્યું કે નીનાબેન ભાવનગરી અને ડૉક્ટર શરીફાબેન વીજળીવાળાનો વિદ્યાર્થી ગુજરાત ગાર્ડિયનમાં પત્રકાર તરીકે ફરજ બજાવે છે। ઇંગ્લિશ સંસ્કૃત સાથે ડબલ MA, નવોદિત કવિઓમાં સૌથી ધીરજવાન, ચીવટ, ચોકસાઈ અને મૂલ્યો સિદ્ધાંતોની કદી બાંધછોડ ન કરે એમાંનો આ આજનો વક્તા છે। ડૉક્ટર ડેનિસ જરીવાલાએ પૂરી 50 મિનિટ જ્યોર્જ ઓરવેલની વિશ્વ પ્રસિદ્ધ નવલકથા એનિમલ ફાર્મ 4 તબક્કામાં સમજાવી અને દર્શકોને મનોમન કબૂલ કર્યું કે માત્ર ભારતમાં જ નહીં, રશિયા, જર્મની, ચીન, અમેરિકામાં પણ એનિમલ ફાર્મ નવલકથામાં જે વાર્તા તત્વ છે એ જ બધા જ દેશમાં એક નહીં તો બીજા સ્વરૂપે બને છે। મુદ્દાસર હળવી શૈલીમાં પુસ્તક પરિચય સાંભળી સૌ પ્રભાવિત થયા। બુક લવર્સ મીટ તરફથી સ્મૃતિ ભેટ અર્પણ કરી શ્રી મનસુખભાઈએ અને સંચાલન કર્યું ઋષિ દવેએ। પોતાની ખિસ્સીમાં ધીરે ધીરે તે ડાબેરી વિચારધારાને રંગે રંગાવા લાગ્યો। જો કે કશાયનો આંધળો અનુકરણ તેને કદી પોસાયું નહીં। તે સમયના ડાબેરીઓ ગરીબો પ્રત્યે સહાનુભૂતિ તો દર્શાવતા, પણ જ્યારે ગરીબોની ખરી સેવા કરવાનો અવસર આવે ત્યારે એ બધા મિસ્ટર ઇન્ડિયા બની જતા। એટલે ઓરવેલને ડાબેરીઓના આવા દંભનો એ પાક્કો ખ્યાલ હતો અને એટલે એ ડાબેરીઓની વિચારસરણીને માનતો હોવા છતાં આવા ડાબેરીઓનો પણ એને વિરોધ કર્યો હતો। ભરૂચ જિલ્લાનો 50મો વન મહોત્સવ ભરૂચ તાલુકાના સાંબલોદ ગામ ખાતે યોજાયો। ભરૂચ જિલ્લા કક્ષાનો 68મો વન મહોત્સવ સાંબલોદ ખાતે સ્વર્ણિમ ગુજરાત 50 મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ IK જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયો। આ પ્રસંગે ધારાસભ્ય અરુણસિંહ રાણા, દુષ્યંત પટેલ, છત્રસિંહ મોરી તેમજ વન સંરક્ષણ મહેન્દ્રસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો એક બાળ એક છોડ થીમ સાથે જિલ્લામાં 46 લાખ રોપ ઉછેરના લક્ષ્યાંક સામે 51 લાખ રોપ ઉછેર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ ગ્રાહક તકરાર નિવારણ ફોરમના સભ્ય તરીકે ફરી એકવાર કવિતા મોદીની નિમણૂક કરાઈ છે।
ભરૂચ ગ્રાહક તકરાર નિવારણ ફોરમના સભ્ય તરીકે ફરી એકવાર કવિતા મોદીની નિમણૂક કરવામાં આવી છે, જે બદલ તેઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહમાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ SN વકીલ, બારના પ્રમુખ અજીત ગોયલ, ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. કવિતાબેન મોદીને RCC ભરૂચ તેમજ ભરૂચ શહેરીના સભ્યો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. નોટિસથી બજવણી કરાવે નામદાર, સામાવાળો નોટિસથી થાય ઊંચો નીચો, તારીખ પર તારીખ પડે ને અરજદારનો હાથ ઊંચો, 2, 4 ને 5 થઈ મુદત બસ, એક તરફી હુકમથી અરજદારનું મોઢું મોટું મસ, સામાવાળો દોડે એક તરફી હુકમ થતા, પણ કાયદો એટલે કાયદો બસ રહેવું જોતા, લેખિત જવાબ, કાઉન્ટર એફિડેવિટ અને પક્ષકારોની દલીલ ફટાફટ, ફરિયાદી અપરાધી જો હાજર રહે તારીખે સમયસર તો દલીલોની આપલે માફકસર. અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ઇન્સ્પેક્શન પરેડનું આયોજન કરાયું. પોલીસ વિભાગ દ્વારા જિલ્લા પોલીસ મથકોમાં વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન થતું હોય છે, જે અંતર્ગત અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ASPનું ઇન્સ્પેક્શન આજ રોજ યોજાયું, જેમાં પોલીસ કર્મીઓ દ્વારા પરેડ રજૂ કરવામાં આવી હતી. તો ASP રવિ મોહન સૈની દ્વારા પોલીસ મથકની કામગીરીનું ઇન્સ્પેક્શન કરાયું હતું અને પરેડનું નિરીક્ષણ કરાયું હતું. આ પ્રસંગે શહેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર CR રાણા હાજર રહ્યા હતા. ઇનરવ્હીલ ક્લબ દ્વારા લિટરેસી અંગેનો સેમિનાર યોજાયો. ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ રોટરી હોલ ખાતે ઇનરવ્હીલ ક્લબ ભરૂચ દ્વારા સાક્ષરતા અંગેનો સેમિનાર યોજાયો, જેમાં સાક્ષરતા અંગે મહિલાઓને માહિતી આપવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ચેરમેન લીના વ્યાસ, ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ ફિરોઝા લાકડાવાળા, આમંત્રિતો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. ડે ટ્રેનિંગ પ્રોગ્રામ માટે જ કોન્સન્ટ્રેટ કરીએ, ફોકસ આ વર્ષે only 1 day basic training program only, because there are 2 types of training. One is basic, second is specialized subject wise training. और specialized subject wise training માં આપણે આ વર્ષે કોઈને કાંઈ કરવાની જરૂર નથી. We go only for basic. અને બેઝિક નો એજન્ડા બનાવીને રેડી રાખેલું છે મેં. એ એજન્ડા પણ તમને મળી જશે અને ફેકલ્ટી ડાયટના જ લેવાના. આ એક રોટરી ઇન્ડિયા લિટરસી મિશનનો એક શું કહેવાય પ્રોફોર્મા આપી દીધેલું છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના હવા મહલ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોને બાતમી મળી હતી કે અંકલેશ્વરના હવા મહલ નજીકથી વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે, જેના આધારે પોલીસે દરોડા પાડતા સુરતના કતાર ગામનો રહેવાસી છગન પ્રજાપતિ ₹27,000ના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો. પોલીસે બુટલેગરની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ત્રીનિકેતન સંસ્થાની બહેનોએ ધ્વનિ શાળાની મુલાકાત લીધી. ભરૂચ શહેરની ધ્વનિ શાળાની સ્ત્રીનિકેતન સંસ્થાની બહેનોએ મુલાકાત લીધી હતી, જેમાં સંસ્થાની સભ્ય બહેનોએ શાળાના બાળકોને ભોજન કરાવ્યું. સદર કાર્યક્રમમાં સ્ત્રીનિકેતન સંસ્થાના પ્રમુખ વર્ષા નાયક, સભ્યો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ભરૂચની શ્રવણ વિદ્યાધામ બાળ મંદિર ખાતે ગ્રીન ડેની ઉજવણી કરાઈ હતી. બાળકોમાં ફૂલ અને વૃક્ષ અંગેની સમજૂતી આવે તે હેતુથી ભરૂચ શહેરની શ્રવણ વિદ્યાધામ બાળ મંદિર શિશુ વિભાગમાં ગ્રીન ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના બાળકોએ લીલા વસ્ત્રો પરિધાન કરી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સદર કાર્યક્રમમાં શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચનો શપથ ગ્રહણ સમારોહ તારીખ 19મી જુલાઈના રોજ યોજાયો. ભરૂચ શહેરના મિપ્રિક હોલ ખાતે તારીખ 19મી જુલાઈના રોજ ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો, જેમાં વિદાય લેતા પ્રમુખ પાયલ ઠાકોરે નવા પ્રમુખ ફિરોઝા લાકડાવાલા અને તેમની ટીમને શપથ લેવડાવ્યા. સદર કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ચેરમેન સુરક્ષા બાટલા, DYSP અનિતા વાનાણી અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકો નોંધે. તારીખ 22/7/2017ને શનિવારના રોજ અગત્યનું સમારકામ કરવાનું હોવાથી 132 kV મકતમપુર સબસ્ટેશન ભરૂચથી નીકળતા 22 kV BT મિલ ફીડર પર આવતા તમામ વિસ્તારો જેવા કે અતિથિ બંગલોઝ, રેવાબા ટાઉનશીપ, JP કોલેજ, MK કોલેજ, SVMIT, KJ પોલિટેકનિક, 7X હબ, રેનોલ્ડ શોરૂમ, સરદાર પટેલ સોસાયટી, સોનલ પાર્ટી પ્લોટ તથા નારાયણ હોસ્પિટલ, કસક
કોલેજ રોડ પર આવતા તમામ વિસ્તારો તથા સોસાયટીમાં સવારે 8 થી બપોરે 3 કલાક સુધી વીજ પુરવઠો મળી શકશે નહીં, જેની વીજ ગ્રાહકોએ નોંધ લેવી। ભરૂચના દાંડિયા બજાર સ્થિત ભૃગુઋષિ મંદિર ખાતે નાગપંચમીના દિવસે મણિ દર્શનના કાર્યક્રમો યોજાશે। ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ભૃગુઋષિ મંદિર ખાતે ગુરુવાર તારીખ 27મી જુલાઈ અને શનિવાર તારીખ 12મી ઓગસ્ટના રોજ સવારે 9 થી રાત્રે 8 કલાક દરમિયાન મણિ દર્શનનો કાર્યક્રમ યોજાશે, જેમાં સુરતના કશ્યપભાઈ શાહ મણિ લઈ પધારનાર છે। આ મણિ દર્શનનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર। અંકલેશ્વરમાં ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટ ખાલી કરતો ટેન્કર ચાલક ઝડપાયો। ઇફકામ ઓર્ગેનિક કંપનીની સ્ટોરેજ ટેન્કમાં જોખમી કેમિકલનો કરાતો હતો નિકાલ। જીપીસીબીએ ટેન્કર ચાલકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો। ભરૂચમાં આજે સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ, ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર।